ભગવદર પોલીસ સ્ટેશનમાં તારીખ 30 એપ્રિલના રોજ બખરલા ગામે રહેતા પોપટભાઈ ખૂંટી દ્વારા પોતાની સાથે સરકારી જમીન તેમના નામે કરાવી દેવાના તથા હથિયાર લાયસન્સ કઢાવી આપવાના બહાને મોટી રકમ લગભગ 14,50,000 જેટલી રકમ છેતરપિંડીથી પડાવી લીધેલ હોય એ બાબતની તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ, જેમાં રસિક માલકિયા તથા કાંતિભાઈ મકવાણા નાઓ આરોપી તરીકે હતા. અને આગળ વધુ જાણકારી વધુ તપાસ કરતાં આ જે આરોપીઓ છે તેમના દ્વારા અન્ય પણ વ્યક્તિઓને સાથે આવી છેતરપિંડી આચરી અને લગભગ 2,35,00,000થી વધુ રકમની છેતરપિંડી આચરેલ છે તેવું તપાસમાં સામે આવેલ, જેના આધારે પોરબંદર જિલ્લા એલસીબી દ્વારા તાત્કાલિક આ આરોપીઓને રાઉન્ડ અપ કરી અને તેમના ઉપર જે પણ ગુનો નોંધાયેલ છે એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી અને સમગ્ર ગુનાની માહિતી મેળવવામાં આવેલ છે અને તેમને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ પોરબંદર એલસીબી દ્વારા મેળવવામાં આવેલ છે અને હાલ આ બાબતની તપાસ આ ગુનાની તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે. આ સાથે જ પોરબંદર જિલ્લામાં આ પ્રકારે આ વ્યક્તિઓ દ્વારા જો કોઈની પણ સાથે આ પ્રકારની છેતરપિંડી સરકારી જમીન મેળવવા માટે કે હથિયાર લાયસન્સ કઢાવી આપવા માટેની થઈ હોય તો એ તમામ વ્યક્તિઓને પોલીસ દ્વારા અનુરોધ છે કે તેઓ સામે આવે અને પોલીસ સ્ટેશનમાં જે ગુનો છે એમાં તપાસમાં મદદ કરે.